હા મિસ. પેલું પાદર શબ્દ સાંભળતા જ લેખકને શાનો અનુભવ થાય છે? એ કંપનો, બી ભયનો, સી હણહણાટનો, ડી આનંદનો. જવાબ આવશે ડી આનંદનો. વેરી ગુડ. બીજું, લેખકને શું ચગડવા મમણાવવાની મજા આવે છે? એ ગોંદરું, બી ચોકલેટ, સી પેટા, ડી વડવાઈ. એ ગોંદરું. વેરી ગુડ. ત્રીજું, દર વર્ષે કોણ પોતાની વડવાઈઓ વધારતું રહે છે? એ પીપળો, બી લીમડો, સી વૃક્ષ, ડી વડ. જવાબમાં આવશે ડી વડ. સરસ. ચાલો ગર્લ્સ, બાકીની ચેક કરી લેજો. તમારે કાંઈ ભૂલ હોય તો સુધારી લેજો. રોલ નંબર 35. ચલો, કોણ હવે આ MCQ ના જવાબ આપે છે? મિસ કેટલા મિસ ઉપર કરો ને. મિસ કેટલામો પાઠ છે? 9મો પાઠ બેટા. મિસ હું કરું રોલ નંબર મિસ 25. 2 મિનિટ ઉપર કરો ને. મિસ હું કરું રોલ નંબર 22. રોલ નંબર 25 કરે છે, પછી 22 કરશે. હા મિસ. મિસ આન્સર. બેટા તું ક્યાં હતી? આન્સર હમણાં ટીક કરાવ્યા હતા ત્યારે. મિસ બુક લેવા ગઈ હતી. કરી નાખ ફટાફટ, ચાલ. થઈ ગયા? હા મિસ. મિસ સ્વાપોથી પેનથી લખવાનું છે. બેટા આવા રોજના મિસ પ્રશ્ન ન હોય. આપણે પહેલા શેનાથી લખતા હતા અગાઉ? પેન્સિલથી. તો પછી કેમ આવા પ્રશ્નો આવે છે બધા? ચાલો રોલ નંબર 25. હા મિસ. ગોદરે ઠોરને પાણી પીવા બનાવેલા કુંડને શું કહે છે? એ હવાડો, બી ખાડો, સી જળવાડો, ડી કુંડો. તો એ હવાડો. વેરી ગુડ. ગોદરે કોનો મેળો જામે છે? એ ટાબરિયાના, બી વાંદરાનો, સી પશુઓનો, ડી લોકોનો. તો એ ટાબરિયાનો. સરસ. લેખક ગામનો જીવતો જાગતો ચોપડો કોને કહે છે? એ પુસ્તકાલયને, બી વૃક્ષને, સી ગોદરાને, ડી ભવાઈ કરનારાઓને. સી ગોધરાને. વેરી ગુડ. લેખક ગામમાં છેલ્લો વિસવો કોને ગાણે છે? એ મંદિરને, બી વૃદ્ધાશ્રમને, સી ખેતરને, ડી સ્મશાનને. સ્મશાનને. તો બી સ્મશાનને. સરસ, ખુબ સરસ હો ભાઈ, બધા જવાબ સાચા આપ્યા. વેરી ગુડ. હવે રોલ નંબર 22 જવાબ આપશે. યસ મિસ. મિસ રોલ નંબર બોલો. 1 મિનિટ પહેલા રોલ નંબર 22 કેશે. હવે કોઈને બાકી નથી ને આ MCQ? નહીં મિસ. આનર્ત શાનો દેશ ગણાય છે? એ ભવાઈનો, બી લોકગીતોનો, સી ગરબાનો અને ડી નૃત્યનો. જવાબ આવશે એ ભવાઈનો. વેરી ગુડ. લેખક શાને બાળકોનો મુદ્રા લેખ માને છે? એ ગમ્મતને,
બી રમતને, સી શિક્ષણને અને ડી સ્નાનને. જવાબ આવશે બી રમતને. વેરી ગુડ. લેખક કોનો ગામડાનો પ્રાણ કહે છે? એ વસંત ઋતુને, બી વર્ષારાણીને, સી ગોંદ્રાને અને ડી ઉત્સવોને. જવાબ આવશે બી વર્ષા રાણીને. સરસ. ચાલો હવે કોઈને આ એમસીક્યુમાં કઈ પ્રશ્ન રહ્યો બેટા? મિસ મારે 2 મિનિટ ઉભા રહ્યો, બાકી છે થોડુંક. ઓકે. થઈ જાય એટલે કહેજો બેટા. હવે આપણે એક વાક્યના પ્રશ્નોત્તર સોલ્વ કરીએ છીએ. મિસ થઈ ગયું. રોલ નંબર 55 એક વાક્યના સવાલ જવાબ બોલશે. હા મિસ. લેખક માટે ગોંદરું કોના જેવું છે? બોલો જવાબ બેટા. લેખક માટે ગોંદરું છે એ કોના જેવું છે? કોણ મને જવાબ? લેખક માટે ગોંદરું ચોકલેટ જેવું છે. વેરી ગુડ, ખુબ સરસ. તો ગર્લ્સ જવાબ લખી નાખજો. લેખક માટે ગોંદરું ચોકલેટ જેવું છે. તમને બધાને ચોકલેટ ભાવે? હા. હા મિસ. હા. હે મિસ કે હા મિસ? હા મિસ. તો સારું લ્યો. તો આ જવાબ યાદ રહી જશે ને. લેખક માટે ગોંદરું કોના જેવું છે? ચોકલેટ જેવું. યસ ચોકલેટ મેમ. જેવું. ચાલો બેટા બીજો સવાલ વાંચતો. હવાડામાં પાણી શી રીતે ભરાય છે? હવાડામાં પાણી 2 બળદની જોડીમાં કોષ દ્વારા ભરાય છે. વેરી ગુડ. લખો ગર્લ્સ જવાબ. હવાડામાં પાણી 2 બળદની જોડીથી કોષ દ્વારા ભરાય છે. શું મિસ કોસ? હા કો ને સ. કોષ દ્વારા ભરાય છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. હવાડામાં પાણી 2 બળદની જોડીથી કોષ દ્વારા ભરાય છે. ચલો નેક્સ્ટ વાંચ બેટા. લેખક પોતાની પહેલી નિશાળ કોને ગણે છે? લેખક પોતાની પહેલી નિશાળ ગોંદ્રાને ગણે છે. વેરી ગુડ. લખો. લેખક પોતાની પહેલી નિશાળ ગોંદરાને મિસ. બોલો. આપણે અત્યારે ચેક કરાવવા જવાનું છે તો સ્વાપોથી લઈ જવાની છે? નહીં, એકલી સપ્લિમેન્ટરી સબમિટ કરાવવાની છે બેટા. હા મિસ. ગોંદરાને ગણે છે. ચલો નેક્સ્ટ વાંચો બેટા. ગોંદરામાં કોના પગલા જોવા મળે છે? ગોંદરામાં ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના મિસ પગલા જોવા મળે જવાબ છે. શું આવશે?
કેટલામાંનું બેટા? ત્રીજાનો. લેખક પોતાની પહેલી નિશાળ ગોંદરાને ગણે છે. હા મિસ. હવે ચોથાનો જવાબ તું બેટા સાચો બોલી છું, ખૂબ સરસ. લખો. ગોંદરામાં ગામના માણસો ઢોર, કૂતરા અને મિસ ઢોર પછી? કૂતરા અને પશુ પંખીઓના પગલા જોવા મળે છે. ચાલો, આ 4 પ્રશ્નોમાં કોઈને બાકી રહી ગયું હોય તો બોલો. ના મિસ. મિસ સેકન્ડ નો ફરીથી આન્સર બોલો ને. હવાડામાં પાણી બે બળદની જોડીથી કોસ દ્વારા ભરાય છે. ઓકે, હવે કોઈની કઈ પ્રશ્ન બાકી નથી ને બેટા? ના મિસ. રોલ નંબર 17. હા મિસ. વાંચો બેટા સવાલ. હા મિસ. ગોંદરે સાહેબને જોઈને બાળકો ક્યાં સંતાઈ જતા? ગોંદરે સાહેબને જોઈ બાળકો ઝાડ પાછળ સંતાઈ જતા. ઝાડ પાછળ, પછી ભાઈ ખાડા ખોદેલા હોય તો એની અંદર ગમે ત્યાં સંતાઈ જતા. બરાબર. લખો. માઇક મ્યુટ કરી દે બેટા તારું. ગોંદરે સાહેબને જોઈને બાળકો વડની વડવાઈઓ કે મિસ ફરીથી આન્સર બોલો તો. ટીક કર્યું એ લખવાનું પેલા, પછી લખવાનું વડની વડવાઈઓ કે ખોદેલા ખાડામાં સંતાઈ જતા. 5નો જવાબ ફરીથી બોલો ને. ગોંદરે સાહેબને જોઈને બાળકો વડની વડવાઈઓ કે ખોદેલા ખાડામાં સંતાઈ જતા. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચ બેટા. રોલ નંબર 17 વાંચો બેટા. હા મિસ. પાદરે કોના કોના પગલા ભંડારી રાખે છે? ચાલો, પાદર કોના પગલાને ભંડારી રાખે છે? શું જવાબ આવશે બેટા? તને જવાબ આવડે છે? મિસ બોલો. અમારી સ્વાધ્યાય પોથીમાં તો પાદરે નથી.
પાદર કોના કોના પગલાને ભંડારી રાખે છે? મિસ અમારા છઠ્ઠામાં બીજું ક્વેશ્ચન છે. શું ક્વેશ્ચન છે? ગામમાં ભાઈ નહીં મિસ, ગામમાં ભાઈ ક્યારે બંધ રહેતી? બેટા તારો ક્વેશ્ચન બરાબર વાંચતો. ગામમાં ભાઈ ક્યારે બંધ રહેતી? ગામમાં ભવાઈ ક્યારે બંધ રહેતી, એવો કઈ પ્રશ્ન હશે. જો ગર્લ્સ કદાચ તારે સ્વાધ્યાય પોથીમાં એ પ્રશ્ન ચેન્જ આવ્યો હોય તો, બાકી મોસ્ટલી સ્વાધ્યાય પોથીમાં આ જ સવાલ છે. ઓકે. હા મિસ, મારે તો ઈ જ આ સવાલ છે, સવાલ પાદર વાળો. હા, તું આ સવાલ લખી નાખ. ઓકે બેટા, તારા સવાલ ઉપર ચેકો મારીને આ સવાલ લખી નાખ. મિસ આજ તો એની ઉપર સવાલ લખી નાખો. હા ચાલો બેટા, જૈનબ જવાબ આવડે છે તને? મિસ આપણે બોલું? હા બોલો બેટા. પાદર કોના કોના પગલાને ભંડારી રાખે છે? પાદર ગામના લોકો ઢોર, કૂતરા તેમજ પંખીઓના પગલાને ભંડારી રાખે છે. સરસ. શું ભાઈ આપણે અગાઉ આ જવાબ કયા જવાબમાં લખ્યો છે? કોણ મને કહેશે? ચોથા જવાબમાં. હા, ચોથાનો સવાલનો જવાબ અને છઠ્ઠાનો જવાબ બંને સેમ જેવા છે કે ભાઈ કોના કોના પગલા જોવા મળે છે અને કોના પગલા ભંડારી રાખે છે. તો પગલા તો એક સરખા જોવાના, તો આપણે ચોથામાં જે જવાબ લખ્યો છે એ સેમ આપણે આમાં લખવાનો છે. તો તમે બધા લખી નાખશો કે બોલવો પડશે? બોલો ને. મિસ લખી નાખશું. લખો. પાદર ગામના માણસો ઢોર, કૂતરા અને પશુ પંખીના પગલાને ભંડારી રાખે છે. ચાલો 17 નંબર વાંચો બેટા, 7મો સવાલ. મિસ પશુ પંખીના પછી? પગલાને ભંડારી રાખે છે. મિસ બોલું? હા બોલો. લેખક ઠંડી રેતમાં કેવી રીતે પડ્યા રહેતા? લેખક ઠંડી રેતીમાં પહેરણ કાઢી, હાથ પહોળા કરી ગોધરાને માપતા હોય તેમ આરામથી પડ્યા રહેતા. ખુબ સરસ. લખો. લેખક ઠંડી રેતમાં પહેરણ કાઢી અલ્પવિરામ હાથ પહોળા કરી ગોંદરાની માપતા હોય એવી રીતે પડ્યા રહેતા. કોનું માઈક ઓન છે ને અવાજ આવે છે બેટા? મ્યુટ કરી દો પ્લીઝ. લેખક ઠંડી રેતમાં પહેરણ કાઢી, હાથ પહોળા કરી ગોંદરાની માપતા હોય એવી રીતે આરામથી પડ્યા રહેતા. મિસ, બોલો. ગોંધરા એટલે? ગોંદરું એટલે પાદર. ચાલો હવે કોનો વારો નથી આવ્યો બેટા, એ આપણને આ પ્રશ્નો સોલ્વ કરાવશે. મિસ મારો. હા બોલો બેટા. મિસ કેટલામો? કેટલામાં પહોંચ્યા આપણે? 8મો. તો પછી બેટા ક્યાં ધ્યાન રાખું છું?
લેખક પોતાને વગડાના વનેર વગડાના વનેર શા માટે કહે છે? ચાલો જવાબ આવડે છે બેટા? કોણ મને જવાબ હા કહેશે? મિસ આવડે છે. હા બોલો. લેખક પોતાના વગડાના પશુની જેમ વનમાં ભયનારા બની ગયા હતા. તેથી પોતાને વગડાના વનેર કહે છે. સરસ. જોઈને જવાબ બોલ્યા છો એટલે થોડુંક વાંચવામાં પ્રોબ્લેમ પડ્યો છે બેટા તમારે. સાચો જવાબ છે લખો ગર્લ્સ. લેખક પોતાની વગડાના પશુની જેમ વનમાં ભટકનારા બની ગયા હતા. વનમાં ભટકનારા બની ગયા હતા. તેથી પોતાની વગડાના વનેર કહે છે. તેથી પોતાની વગડાના વનેર કહે છે. ચાલ વાંચ બેટા પછીનો સવાલ. મિસ મારો વારો નથી આવ્યો. અને પછીના વિકલ્પ હમણાં સોલ્વ કરાવું ને ત્યારે તું કરજે બેટા. તારો નંબર બોલ તો શું છે? મિસ 6. ઓકે 6 નંબરનો પછી વારો. ચાલો બેટા વાંચો 9મો સવાલ. મિસ કોણ હું તે? હા તો તને તો કહું છું બેટા. પોદરે કયા કયા વૃક્ષો આવેલા છે? ચાલો કયા કયા વૃક્ષો આવેલા છે ગોંદરે? આન્સર દર વર્ષે છટા વધારતો ખખડધજ બેવડ, એની સામે પીપળો તેમજ લીમડાના વૃક્ષ આવેલા છે. સરસ. લખો જવાબ. ગોંદરી દર વર્ષે વડવાઈઓ વધારતા બે વડના કેટલા ઝાડ હતા? 2. એની સામે પીપળો તેમજ લીમડાના વૃક્ષ આવેલા છે. મિસ વડવાઈઓ વધારતા 2 વડ પછી? એની સામે પીપળો તેમજ લીમડાના વૃક્ષ આવેલા છે. ચલો વાંચો બેટા પછીનો સવાલ. હા મિસ. હા ઓકે બેટા. ચલો મેં વાંચો. લખાયો કે ઘરવાસ કે શેરીના છોકરા મોટે ભાગે ક્યાં જોવા મળતા હતા? ઘરવાસ કે
શહેરના છોકરા મોટા ભાગે ગોંધરામાં મળતા હતા. સરસ, લખો. ઘર વાસ્તે શેરીના છોકરા મોટે ભાગે ગોંદરેજ વડની મિસ મોટે ભાગે પછી મોટે ભાગે ગોંદરેજ વડની વડવાઈઓમાં કે ઝાડની બખોલમાં છુપાયેલા જોવા મળતા હતા. મિસ વડની વડવાઈઓમાં પછી કે ઝાડની બખોલમાં છુપાયેલા જોવા મળતા હતા. છુપાયેલા જોવા મળતા હતા. ચાલો ગર્લ્સ, તો અહીંયા આપણા પાઠ 9ના જે એક વાક્યના પ્રશ્નોત્તર છે એ પૂર્ણ થાય છે. હવે આપણે પાઠ 8ના વિકલ્પો સોલ્વ કરીએ છીએ. બધાને યાદ છે ને વિકલ્પો? હા મિસ. હા મિસ. ચાલો, રોલ નંબર 6 છે એ આપણને પાઠ 8ના પહેલા 4 મિસ વિકલ્પો સોલ્વ 66 રોલ કરાવશે. નંબર લખી નાખો ને. ઓકે બેટા. મિસ 31 પહેલા રોલ નંબર 6. હા મિસ. વહેલી સવારે બાદશાહે ઝાંખાને નીચે શું જોયું? નોકર ચોગાનમાં ઊભો હતો. બી નોકર ચોગાનમાંથી ઝાડુ લીધો હતો. સી નોકર ઝાડુથી શરૂઆત કરતો હતો. ડી નોકર ઝાડુ ઊંચું બાદશાહ સામે બેટા ક્લિયર બોલ, જવાબ શું આવશે? નોકર ઝાડુથી આવતો હતો. હા, તો વહેલી સવારે બાદશાહે ઝરૂખાની નીચે શું જોયું? નોકર ઝાડુથી ચોગાન વાળતો હતો. તું સ્પષ્ટ ઉચ્ચારણથી બોલજે બેટા. ન કરતી. સ્પષ્ટ સીધો જવાબ હોય એ બોલજે ને. ઓપ્શન બોલતો બોલવાનું કે એ પ્રાર્થના, બી બંદગી. એમ તું સ્પષ્ટ બોલ ને તો ખ્યાલ આવે કે સાચો જવાબ શું છે. મિસ મારો વારોય નથી. હા બેટા, આવી જશે હા હમણાં. દાંતણ પાણી કરી બાદશાહ શું કરવા બેઠા? એ પ્રાર્થના, બી બંદગી, સી શિરામણ, ડી ચા પાન. જવાબ સી શિરામણ. વેરી ગુડ. જો હવે ખૂબ સરસ બોલ્યો. હજુ થોડીક પ્રેક્ટિસ કર એટલે સરસ બોલીશ. કોના ભાઈને સાપ કરડ્યો હતો? એ બાદશાહના, બી બિરબલના, સી ઝાડુવાળાના, ડી બેગમના. જવાબમાં આવશે ડી બેગમના. વેરી ગુડ. રાજ્ય પર કયા રાજાએ ચડાઈ કરી? એ બુલેટખંડના, બી ઝારખંડના, સી ઉત્તરાખંડના, ડી પુષ્પખંડના. જવાબમાં આવશે એ બુલેટખંડના. વેરી ગુડ. રોલ નંબર 66. હા મિસ. સોલ્વ કરાવો બેટા MCQ. મિસ પાંચમો ને. હા બેટા.
બાદશાહે બરાડને થાળી ઉપાડી લેવા કેમ કહ્યું? ઓપ્શનમાં એ તે ગુસ્સામાં હતા તેથી, બી ઓપ્શન વાંચવા માંડ બેટા. બુંદેલખંડના રાજાએ ચઢાઈ કરી તેથી, કે સી ગરોળી થાળીમાં પડી તેથી, કે ડી કાળમું ખાનું મોં જોયું તેથી. જવાબમાં સી વેરી ગુડ. ગરોળી થાળીમાં પડી તેથી. સરસ. વાંચો પછીનો MCQ. બેટા પછીનો MCQ વાંચો. પેલા બિચારા નોકરને કોઈ પકડ્યો? કોણે ઓપ્શનમાં પકડ્યો? એ સિપાહીઓએ, બી બાદશાહે, સી બિરબલે, કે ડી ફાંસીગરે. જવાબમાં એ સિપાહીઓએ. વેરી ગુડ. નેક્સ્ટ વાંચો બેટા. નોકરે જવાબ શીખવનાર નોકરને. કોણ હતું? એ અકબર, બી બિરબલ, સી બેગમ, કે ડી ફાંસીગર. જવાબમાં બી બિરબલ. વેરી ગુડ. નેક્સ્ટ વાંચો. ઝાડુ વાળાને એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા ક્યાં લઈ જવાનું કહ્યું? એ ઓપ્શનમાં ક્યાં એ લઈ બિરબલ જવામાં પાસે, આવ્યું? તું સાચું વાંચ ને બેટા. એ બિરબલ પાસે, બી બાદશાહ પાસે, સી એના બાળકો અને પત્ની પાસે, કે ડી ભગવાન પાસે. જવાબમાં બી બાદશાહ પાસે. વેરી ગુડ. ચલો 39. કોનો વારો નથી આવ્યો બેટા? ચાલો આ 3 સવાલ સોલ્વ કરાવો તમે. રોલ નંબર મિસ હું બોલું, રોલ નંબર 22. રોલ નંબર 15. રોલ નંબર 15 છે એ સોલ્વ કરાવશે આપણને. બાદશાહને જોઈને ઝાડુવાળાએ શું કર્યું? બાદશાહને જોઈને ઝાડુવાળાએ પોતાના મોંને આગળ ઝાડુ રાખી દીધું. સરસ. ફરીવાર એક વખત જવાબ જો બોલું છું, તમે બધા મનમાં મારી સાથે બોલી લેજો અને પાકો કરી નાખવાનો છે. બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું. નેક્સ્ટ બોલો બેટા. હા. બુલંદખંડનો રાજા પરત કેમ ફર્યો? જ્યારે તેને ખબર પડી કે મિસ પેલો આન્સર સૈનિકો પાછું સાથે બોલો ને. 1 મિનિટ. તું બેટા કન્ટિન્યુ રાખ પેલા. સૈનિકો સાથે રાજા પોતે જ યુદ્ધ કરવા આવે છે, તે સાંભળી બુલંદખંડનો રાજા પરત ફર્યો. ખૂબ સરસ. જો પહેલો ને બીજો બંને બોલું છું બેટા. બાદશાહને જોઈને ઝાડુવાળાએ ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું. એને શું કર્યું હતું? તો કે ઝાડુ છે એ પોતાના મોં આડું રાખી દીધું, એટલે ઝાડુથી પોતાનું મોં ઢાંકી દીધું. હવે બીજો જવાબ બોલું છું કે બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો?
અકબર બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે. અકબર બાદશાહ મિસ બીજો અકબર પહેલેથી બોલો ને. પહેલેથી જ બોલું છું, લખો. અકબર બાદશાહ જાતે જ રણ મેદાન તરફ આવે છે એવા સમાચાર મળતા બુંદેલખંડનો રાજા પરત ફર્યો. મિસ મેદાન પછી તરફ આવે છે. એવા સમાચાર મળતા બુંદેલખંડનો રાજા પરત ફર્યો. ચલો બેટા, મારો પછીનો વારો સવાલ. નથી, બોલો. હા. પછી તારો વારો હો બેટા. શિરામણ સમયે સેનાપતિ શાહ સમાચાર આપ્યા. શિરામણ સમયે સેનાપતિએ સમાચાર આપ્યા કે બુલંદખંડનો રાજા યુદ્ધ કરવા માટે આવી ચડ્યો છે. સરસ. લખો જવાબ. શિરામણ સમયે સેનાપતિએ સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા શિરામણ પછી બેટા ટીક કર્યું છે ને, જોતું. શિરામણ સમયે સેનાપતિએ સમાચાર આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને મિસ સમાચાર પછી આપ્યા કે બુંદેલખંડનો રાજા લશ્કર લઈને આપણા રાજ્ય ઉપર ચઢી આવ્યા છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ચલો બેટા, હમણાં તે મને કીધું તું ને મારો વારો નથી આવ્યો. બોલો. હા મિસ. ઝાડુવાળાએ તેની છેલ્લી ઈચ્છા કઈ જણાવી? ઝાડુવાળાએ બાદશાહને સલામત દર્શન કરવાની પોતાની છેલ્લી ઈચ્છા જણાવી. સવાલ સાચો વાંચજો. ઓકે બેટા, સાચો જવાબ છે. લખો. ઝાડુવાળાએ બાદશાહ સલામતના દર્શન કરવાની છેલ્લી ઈચ્છા જણાવી. મિસ દર્શન કરવા પોતાની છેલ્લી ઈચ્છા જણાવી. ચલો આપો બેટા પછીનો પ્રશ્નનો ઉત્તર. બિરબલ શા માટે મરક હસવા લાગ્યા? બિરબલ પોતાની ઘડેલી યુક્તિમાં બિરબલ સફળ થયો હતો, તેથી તે મરક હસવા લાગ્યો. ખૂબ સરસ. લખો. બિરબલ પોતાની ઘડેલી યુક્તિમાં, ઘડવું એટલે કે એને જે બનાવ્યો હતો પ્લાનિંગ, એટલે ઘડેલી યુક્તિમાં સફળ થયા. તેથી મરક હસવા લાગ્યા.
ચાલો હું બોલું. શું બેગમનો બેટા? ભાઈ કયા કારણે મિસ મારા નથી રોલ નંબર 31. ઓકે બેટા, હાલ વાંચ બેટા તું. બેગમનો ભાઈ કયા કારણે અવસાન પામી? બેગમનો બેગમનો ભાઈ ભાઈ કયા સાપ કારણે અવસાન પામ્યો? કરડવાથી અવસાન પામ્યો. બેગમનો ભાઈ સાફ કરવાના 31 માઇક કારણે મ્યુટ કરી દે અવસાન તારું. પામ્યો. બોલ બેટા તું. બેગમનો ભાઈ સાપ કરડવાથી અવસાન પામ્યો. સરસ. બેગમનો ભાઈ કયા કારણે અવસાન પામ્યો? તો કે સાપ કરડવાના કારણે. બરાબર, લખો બેગમનો ભાઈ સાપ કરડવાના કારણે અવસાન પામ્યો. જો 31 નો વારો નથી આવ્યો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલા 31 નો વારો લઈશું, પછી જ લેક્ચર સ્ટાર્ટ કરશું. ઓકે બેટા? પણ બંને સાથે મિસ નહીં સાપ બોલવાનું. પછી નથી હોતું કેમ કે મદ્રાસી ચાલતો તમારે મોડું થઈ જાય છે. એટલે જ તારે ઓલું થાય છે કા? સાપ કરડવાના કારણે અવસાન પામ્યો. ઓકે ગર્લ્સ, આજે આપણે શું ભણ્યા બેટા? હાલો 31 જ આપણને કહેશે કે આજે આપણે શું ભણ્યા. તું જ્યારથી જોડાણી ત્યારથી ક્યાંથી જોડાણી હતી? બોલ બેટા. મિસ આપણે 9મા પાઠના જે સવાલ જવાબ